હોસ્પિટલે એનું અહીંયા ગુમડું હતું ને એ ફોડાવા તો છે ને ઢોળીને જ ખાવાનું ટેવ છે. એમ ખાવા બેસીને એટલે થોડુંક તો ઢોળાય જ તેમાંથી કાપીએ. એ અમારી દિવાળીની ખરીદી છે. હું તમને બતાવું કોની કેટલી ખરીદી છે. જોઈએ બધા સબસ્ક્રાઈબરને ત્યાં પૈસાનો વરસાદ લક્ષ્મી માતા કરે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત કરું છું તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે આપણે છે ને 1 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને હું છે ને અત્યારે જો મેગી બનાવું છું. ઇન્સ્ટન્ટ બની જાય ને એવી વસ્તુ અત્યારે ખાવાની છે આપણે. કેમ કે મેગી તો મને કંઈ હાલે નહીં અત્યારે. આજે ઘનશ્યામનું ટિફિન નહોતું કાંઈ, હમણાં 2 દિવસથી ટિફિન નથી લઈ જતા. કેમ કે એના કામ થોડુંક વધી જાય છે ને એટલે થોડોક નાસ્તો ગયો બહાર કરી લઈશ. અને અમે છે ને ગયા હતા હિયાંશભાઈને લઈને હોસ્પિટલે. એનું અહીંયા ગુમડું હતું ને એ ફોડાવા તો અમે સવારે 9 વાગ્યાના વહી ગયા હતા. હું બધું કામ કરીને વહી ગઈ હતી સવારે 9 વાગ્યાની હોસ્પિટલે. તો અમે ત્યારે 1 વાગે આવ્યા, 12:30 આવ્યા. અને આવીને મેં એને દવા પાઈ, તાવમાં આવી અને પછી એને હુવડાવી દીધો. કેમ કે ફૂલ નીંદરમાં આવ્યું હતું. તો હવે 1 વાગી ગયો છે તો અત્યારે શું બનાવવું આપણે? તો મેં કીધું સારું હાલો અત્યારે છે ને જલ્દી બની જાય ને એવું તે જો ગરમા ગરમ મેગી બને છે. અને જેલીબેન હું તમને બતાવું એ બહાર શું કરે છે ને એ છે ને રંગોળી બનાવે છે. એને રંગોળી બનાવવાનો બહુ શોખ એટલે એ રંગોળી બનાવે છે. રંગોળી સાજી તો બહુ નહીં બનાવી હોય, વીખી છે, ઝાઝો કલર બહુ બગાડ્યો છે. શું બનાવીશું જેલી? રંગોળી. હા, મને એવું લાગે છે કે આ કૃષ્ણ ભગવાન દોરે છે. હાથ લઈ લો તો જરીક બતાવી દો. જો જેલીબેન દોરે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશે. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો હવે હું રંગોળી દોરું છું કૃષ્ણ ભગવાન વાળી. આખો લુક મસ્ત થઈ જાય પછી હું તમને દેખાડીશ. પછી તમે કોમેન્ટ કરજો કે સારી છે કે નહીં. સારી છે કે નહીં. અને ક્યારુંની દોરે છે, કલર બગાડ્યો. એને બહુ જ રંગોળીનો શોખ ને તે મેં લાટ બધા કલર લઈ દીધા છે. એની રીતે જોયા વગરની દોરી શું આ એને ક્યાંય હેમમાંથી જોયું નથી. એની રીતે જો એટલું મોઢું કૃષ્ણ ભગવાનનું દોર્યું છે ને એ નીચે વાસળી દોરશો કે શું દોરશું? વાસળી દોરે છે. પણ આવી રીતે કેમ દોરી વાસળી? પણ આમ કંઈક આકાર તો આપ થોડોક વાસળીને એવું લાગવું તો છે ને વાસળી છે એમ. મોઢું મસ્ત બન્યું એવું જ લાગે કે કૃષ્ણ ભગવાનનું મોઢું જ છે એવું. અને મોરપીંછમાં આવા કલરનું હોય બેન. મોરપીંછમાં કલર કેવા હોય? આમ મારે સામું જોતો, આમ કહેતો દાંત કાઢતો એને દાંતમાં જગ્યા થઈ ગઈ છે. એ દાંત એનો બાજુનો છે ને એ હલે છે ને જેલી પડી જવાનો છે. બોખી થઈ જાય. કા થઈ જશે ને બોખી? કેટલા વાગ્યાની દોરશો? હાસું બોલી જાય કાલે? એ લગભગ 12 વાગ્યાની દોરે છે. અત્યારે 1 વાગ્યો છે, હજી કાંઈ ભાર નથી આવ્યો. પણ કાંઈ નહીં, સારું દોરે છે, મસ્ત દોરે છે જેલી. અને અમારા પ્રિયલબેને દોર્યું, હું તમને બતાવું. આ અમારું પ્રિયલબેને જો ધનતેરસ લખીને મૂકી દીધું છે. અને આ કૃષ્ણ ભગવાનનું મોઢું દોર્યું જો. મેં એને એટલા કલર લઈ દીધા. જો આ ડબ્બો ભર્યો ને આખો ડબ્બો ભરીને કલર લઈ દીધા છે. શીખે અને દોરે ને એવું બધું કરે. તો જો હું પિયલ બેસી ગયા. અમારે છે ને ઢોળીને જ ખાવાનું ટેવ છે. એમ ખાવા બેસીને એટલે થોડુંક તો ઢોળાય જ તેમાંથી કાપીએ. જો અહીં ઢોળાણું છે. હું પિયલ બેન બેસી ગયા છે મેગી ખાવા. કેમ કે આજ તો મેગી બનાવી છે ને તો વાસણ એ ઝાઝા નહીં હોય. આ 2 ડીશ અને આ લોયું એમાં બનાવી છે. જેલીને બાકી છે ખાવાનું. એ રંગોળી દોરે છે ને તો કે હું મારી રંગોળી પૂરી થઈ જાય ને પછી ખાઈશ. અને પિયલ બેન અહીં બેસી ગયા ને. પિયલ કેવી છે? મસ્ત યમી. પિયલને તો મેગી હોય ને એટલે મેગી બહુ જ ભાવે. કાંઈ ન જોઈએ. આજ તો મેં સામેથી કીધું ને કે મેગી બનાવી નાખું તો એ રાજી થઈ ગઈ. મને એમ કહીશ મમ્મી આજ કેમ તે સામેથી કીધું. પણ આજે કાંઈ ઓપ્શન જ નહોતો, આજ બનાવવું પડે એમ નથી. સારું હાલો આપણે જમી લઈને જેલીબેનને બાકી છે એ રંગોળી પૂરી કરી પછી દઈશ. આ છે ને આ બધી છે ને એ અમારી દિવાળીની ખરીદી છે. હું તમને બતાવું કોની કેટલી ખરીદી છે. અને કોકની તો હાવ નથી ને જેની છે એને ઝાઝી છે એવું છે. તો હું તમને બતાવું આગળ આ બધી ખરીદી અમારી દિવાળીની છે. તો પહેલાં છે ને મારા કપડાની શરૂઆત કરશું આપણે. તો ને મારા છે આ છે એ ઘનશ્યામના છે. આ 2 થપ્પા એણે આ વખતે ઝાઝી ખરીદી કરીશ ન કરી એટલી બધી કરતા નથી. આ છે જેલુબેનના, આ છે પ્રિયલબેનના અને આ છે ઘનશ્યામના શૂઝ. અને જેલીબેનના ચપ્પલ લીધા છે નહીં તો એને પહેરવા કાઢી નાખ્યા છે. હજી છે ને જેલીનું એક ટી-શર્ટ બાકી રહી ગયું છે. અને પ્રિયલના ને મારા ચપ્પલ બાકી રહ્યા છે. ને હિયાંશનું તો બધું બાકી જ છે. હિયાંશનું કાંઈ હજી લીધું નથી. તો છે ને જો આ મારો શર્ટ છે. એક પેન્ટ મારે છે ને એટલે મેં આવો એક શર્ટ લીધો. અને બધું ખોલીને તો નથી બતાવતી, પાછું હંકેલવું પડે. અને મેં છે ને 3 લેગીઝ લીધી. કેમ કે મારે કુડતિયું પડી છે તો આપણે 3 લેગીઝ લઈ લીધી. જો બ્લેક
નેવી બ્લુ અને વ્હાઈટ 3 લીધી. અને આ મેં એક કુર્તી લીધી હતી મારા માટે. તો મેં એક કુર્તી લીધી ને એટલે ઘનશ્યામને નહોતી ખબર કે એવા કલરની એણે કુર્તી લીધી છે. તો એ મારા માટે જોઈએ કે આ કોટ સેટ લાવ્યા અને સેમ એ જ કલરનું મેં કુર્તી લીધી ને એવા જ કલરની પેર લાવ્યા, પ્લાઝો પેર મારા હાટું. એટલે એકને એક કલરના 2 થયા, પણ હાલશે પહેરી નાખશું. 2 અલગ છે, ઓલી કુર્તી છે ને આ પ્લાઝો પહેરશે. અને આ તે પહેરશે, પેન્ટ પહેરશે, ઓલી પ્લાઝો પહેરશે ને આ પેન્ટ પહેરશે. તો આપણું પૂરું. અને આ મારે હિયાંશભાઈના એકના જ તે ખાલી એક જ જોડી, તે ઓનલાઈન ખાલી જોવા મગાવ્યા હતા કેવા આવે છે. તો સારા આવ્યા છે, હજી એના બાકી છે લેવાના. અને આ છે ઘનશ્યામના, તો એના તો બહુ બધા છે. એટલે શર્ટ બતાવી દઉં. જો આ શર્ટ 1 2 આ 3 અને આ નીચે છે એ 4 અને એક શર્ટ આમાં છે 5. એને બધા લીલનના શર્ટ લીધા, 5 શર્ટ લીધા. અને પેન્ટ કેટલા છે, એક તો એને ટૂંકું પડ્યું નથી, આજ બદલાવા લઈ ગયા છે. 1 2 3 4 અને 5 પેન્ટ ને 5 શર્ટ છે. 5 પેન્ટ અને 5 શર્ટ છે. એક ટૂંકું પડ્યું ને પેન્ટ, તો એ બદલાવા લઈ ગયા છે. બ્લેક કલરનું છે એ તે. અને આ પછી આવે છે મારા જેલીબેનના. તો આપણે આનું ટી શર્ટ લેવાનું બાકી છે. તો આનું ટી શર્ટનો મેળ નથી આવ્યો એટલે નથી લીધું. અને આ એક બેયની 3 જોડી લીધી છે. આ એક જોડી, આમાં શર્ટ છે અંદર, જો બેનના સેમ જ લીધા છે. અને અહીંયા પહેરીને ત્રીજી જોડી છે. એટલે આ જોડી તો છે ને મેં હાવ સાદી જ લીધી છે, કેમ કે પછી છે ને દિવાળી પતે ને એટલે પહેરવા કાઢ નાખવાની છે. ને ટૂંકા પડવા મળે છે ને તરત, એટલે પછી બહુ ભારે નથી લીધા. એક જ જોડી ભારે લીધી છે. અને આ છે ને પ્રિયલ બેનના છે. તો જો આમાં ટી શર્ટ છે. અને આ એક જોડી પ્રિયલનું તો કમ્પ્લેટ આવી ગયું બધું. જેલીને એક ટી શર્ટ ઘટે છે. આ બીજી જોડી આ 2 બેનોના સેમ છે. અને એક આ પહેરી હે ને પીયું, જો આ એક પહેરીને એ 3 જોડી લીધી છે. એ એની સાદી જ લીધી છે, કેમ કે એ પહેરવા જ કઢાવવાની છે એટલે. અને અહીંયા ઘનશ્યામના બૂટ અને જેલીબેનના ચપ્પલ લીધા, એ તો એણે પહેરવા કાઢ નાખ્યા છે. હવે મારે અને પ્રિયલના ચપ્પલ લેવાના બાકી રહ્યા છે. તો જો આ હતી અમારી ખરીદી. તો છે ને આ ધનતેરસ છે ને તો એ વરસાદ આવ્યો, તો હું તમને બતાવું. મોટા મોટા છાંટા આવે. આજ ધનતેરસની દી વરસાદ આવ્યો છે, હું તમને બતાવું. મોટા મોટા છાંટા આવે છે વરસાદમાં. જો કેવો આવ્યો, જો અવાજ એવો આવે છે. અને અહીંયા જો અમારા ગટ્ટુભાઈ બેઠા છે. કા ગટ્ટુભાઈ? હે ગટ્ટુભાઈ? ગટ્ટુભાઈને જો બૂમડું ફોડાયું તો ગટ્ટુભાઈ સૂઈ ગયા હતા. કા ગટ્ટુભાઈ? 12:30 વાગ્યાના ગટ્ટુભાઈ સૂઈ ગયા હતા, તે 4 વાગે ઉઠ્યા. તો આપણે છે ને જો હિયાંશભાઈ ખાધા વગરના સૂઈ ગયા હતા ને 12:30 વાગ્યાના, કેમ કે ડૉક્ટર પાસે ગયા હતા ને તો ડૉક્ટર એને બહુ રોવડાવ્યો. ઓલું ગુમડું ફોડ્યું ને એટલે એ બહુ રોયો હતો. આવીને સીધો સૂઈ જ ગયો, થોડુંક દૂધ પી. તો આપણે એની હાટું ભાત વઘારવાના છે. અને છે ને આ ધનતેરસથી વરસાદ આવ્યો છે બહુ. તો માતા લક્ષ્મી માને એટલી આપણે પ્રાર્થના કરીએ કે મારા બધા સબસ્ક્રાઈબરને ત્યાં આવો ને આવો વરસાદ પૈસાનો થાય. પણ આજ તો પાણીનો વરસાદ છે, તો પાણીનો ન હોવો જોઈએ. બધા સબસ્ક્રાઈબરને ત્યાં પૈસાનો વરસાદ લક્ષ્મી માતા કરે. તો આપણે છે ને 2 મહિનાથી મશીને નથી બેઠા, મશીન ચાલુ નથી કર્યું. હવે જોવું છે મશીન ચાલુ થાય કે નહીં, કેમ કે મારી કુર્તી કરવી હતી ને તો એ મહિના દીઠા પડી છે, એટલે મેં ફિટિંગ નથી કરી. પણ આ જો અહીં મારી માસીજીની છોકરી આવી છે, એને એક ટ્યુનિક ફિટ કરવાનું છે. કે મને ફિટ કરજો ને તમે. સારું હાલો આપણે ફિટ કરી કેમ થાય છે, મશીન હાલે છે કે નહીં, એમ આપણે જોઈએ. તો આપણે છે ને કુંજન કરવાનું છે, લક્ષ્મી કુંજન. એટલે આપણે જો અહીં લાપસીનું આંધણ મૂકી દીધું છે, લાપસી બનાવવાની છે. લક્ષ્મીમાનું કુંજન કરવાનું છે એટલે લાપસી તો બનાવી જ પડે. તો આપણે જો લાપસી મૂકી દીધી છે અને આપણે એવું કરશું કુંજન, અને એનું ડેકોરેશન કરવાનું બાકી છે ને તો એ કરશું આપણે. તો ફેમિલી અત્યારે છે ને 7 વાગી ગયા છે અને મારે થોડુંક લેટ થઈ ગયું છે. આમથી હું 7 વાગે જ પૂજા કરું છું, પણ અત્યારે જો આ ભાઈ હેરાન કરે છે ને એવું બધું કરે છે. અને અહીં મેં બધું રેડી કરી નાખ્યું છે. જો દર વર્ષે છે ને અમે અમારા આ લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. જો આ બેનને લક્ષ્મીજીની. એટલે આ વખતે તો આ ભાઈ છે હારે ઢોકળાવાળા, એટલે મારે છે ને અમારી માસીજીની છોકરીને બોલાવી પડી કે તું થોડીક વાર આવીને તો મને થોડીક મદદ થઈ જાય.
એટલે મારે આ લક્ષ્મીજી મારા છે અહીંયા, એટલે એની હું પૂજા કરી લઉં. અને આવા નવા ધનના ભંડાર ભર્યા રે. સારું હાલો જો બાજુ લીધો ને ફોન થી આમ તરો જો આપણે આવું રીતે કરી નાખ્યું છે બધું. તો જો આપણે આમાં લાપસી છે, વઘારેલા ભાત છે ને મગનું શાક છે, જે થોડીક રોટલી બનાવવાની બાકી છે તો એ આપણે પછી બનાવશું. હવે છોકરીઓએ ખાઈ લીધું છે, કેમ કે લાપસી હોય ને એટલે એ વાટ જ ન જોઈએ, બહુ લાપસી ભાવે મારા હાથની, એટલે એને લાપસી ખાઈ લીધી છે ત્રણેય. અને હું જો ખાવા બેઠી છું તો સારું હાલો હું જમી લઉં. અને આપણે વિડીયો પૂરો કરવાનો છે, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે, એટલે વિડીયો પૂરો કરવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. જય માતાજી, બાય બાય.